સુરતમાં માસૂમ બાળકોના મોત ચિંતાનો વિષય બનવા પામ્યો છે, ત્યારે કે 4 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। હડકવાના કારણે બાળકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। તો 1.5 મહિના અગાઉ બાળકે પોતાના હાથથી શ્વાનના બચ્ચાને બિસ્કિટ ખવડાવ્યા હતા। આ દરમિયાન તેના હાથમાં તેના નખ વાગી જવા પામ્યા હતા। તે કદાચ તેને લીધે તેનું મોત થયું હોય તેવું જાણી શકાય છે, પરંતુ સાચું મોતનું કારણ તો પીએમ રિપોર્ટ પછી જાણી શકાશે। સુરતના ડિંડોલીના એક 4 વર્ષના માસૂમ બાળકનું મોત હડકવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। 1.5 મહિના પહેલા બાળક મહારાષ્ટ્રમાં કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવી રહ્યું હતું, ત્યાં તેની નખ વાગી જતા રેબિસનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના સેવાઈ રહી છે। બાળકે મહારાષ્ટ્રમાં કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવતી વખતે તેનું નખ વાગી ગયો હતો। ત્યારબાદ બાળક બીમાર પડ્યું હતું, તેની સારવાર પણ કરવામાં આવી હતી। તેમ છતાં બાળકની તબિયતમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નહોતો। આખરે બાળકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સિદ્ધા।